હાલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે જોઈશું ધોરણ 10 ગુજરાતીમાં 1 થી 5 ચેપ્ટરના પાઠ્યપુસ્તક આધારિત MCQ. તો પ્રશ્ન 1, વૈષ્ણવજન પદના રચયિતા કોણ છે? તો એમનો જવાબ આવશે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? તળાજા. વૈષ્ણવજન પરમાત્માના મોહ માયા વિશે શું માને છે? તો મોહ માયા વ્યાપે નહીં જેને. સાસા વૈષ્ણવજનના દર્શનથી કેટલી પેઢી તરી જાય છે? તો 71 પેઢી. નરસિંહ મહેતાના પદો ક્યાં નામે જાણીતા છે? પ્રભાતિયા. સકળ શબ્દનો સમાનાર્થી અર્થ બધું અથવા સઘળું. તાળી લાગવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. એકતાન થવું. વણલોભી શબ્દનો અર્થ શું થાય? તો લોભ વગરનું. વાચ કાચ મન નિષ્ફળ રાખે એટલે? તો વાણી ચરિત્ર અને મનને સ્થિર રાખે. વૈષ્ણવજન કોને કહેવાય છે? તો જે પીડ પરાઈ જાણે રે. નરસિંહ મહેતાના કયા પદને ગાંધીજી અતિ પ્રિય ગણતા હતા? વૈષ્ણવજન. રેસનો ઘોડો પાઠના લેખિકા કોણ છે? તો વર્ષા અડાલજ. વિનુકાકાએ અંકિત અને સૌરભે કયા ક્લાસમાં દાખલ કર્યા હતા? કમ્પ્યુટરના ક્લાસમાં. મંજુ કાકી કોની પત્ની હતા? વિનુકાકાની. નિર્દોષ શબ્દનો અર્થ શું થાય? દોષ વિનાનું. અંકિતે કોની સાથે લગ્ન કર્યા? નંદા સાથે. અંકિતે કયા ક્ષેત્રમાં નોકરી શરૂ કરી? બેંકમાં. માથું ધૂણાવવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો. સંજયનું મૃત્યુ કઈ બીમારીથી થયું? કિડની ફેલ થવાથી. શિક્ષણનો પાયાનો સિદ્ધાંત કયો છે? તો બાળકને સારો માણસ બનાવવાનો. અંકિતાના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને. સૌરભ ભણીને ક્યાં ડોક્ટર થયો? અમેરિકા. વિનુકાકા વાતાવરણમાં હંમેશા શું કહેતા? નિશાન ઊંચું રાખવું. શીલવંત સાધુને ભજનના રચયિતા કોણ છે? ગંગાસતી. જેને શત્રુને મિત્ર એકે નહીં ઉરમાં. પંક્તિનો ભાવ શું છે? જીવનની નિર્લોભ બનવાનો ભાવ. નિર્લોભ. શીલવંત સાધુનો શબ્દનો અર્થ ચરિત્રવાન. ગંગાસતીએ પોતાના પદો કોને સંબોધીને રચ્યા છે? તો પાનબાઈને. ગંગાસતીનું જન્મસ્થળ કયું છે? રાજપરા, જિલ્લો ભાવનગર. શીલવંત સાધુનું ચિત્ત કેવું હોય છે? નિર્મળ, શુદ્ધ. તુરિયાનો તાર જાગી ઉઠવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? બ્રહ્મ અવસ્થા શક્તિનો ઉદય થવો. આઠે પહોર કોણ આનંદમાં રહે છે? તો શીલવંત સાધુ. નિર્મળ શબ્દનો વિરુદ્ધાર્થી અર્થ આપો. મલિન. પરમાત્મા કોના પર મહેરબાન થાય છે? તો શીલવંત સાધુ પર. ગંગાસતીના ભજનોમાં શાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે? ભક્તિથી જીવનને તરબોળ કરવાનો. ગંગાસતીના મતે કોની સંગત કરવી જોઈએ? શીલવંત સાધુની. ભૂલી ગયા પછી સાહિત્ય પ્રકૃતિનો પ્રકાર કયો છે? એકાંકી. મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલાથી બચાવેલું? રીંછ. નરેને કઈ તાલીમ મેળવી હતી? વન સંરક્ષણની. આબુ પર પર્વતારોહણ શિબિરમાં કોણ આવ્યું હતું? સલોની અને કનોજ. નરેન અને મનીષા વચ્ચે સંબંધમાં વિચ્છેદ કેમ થયો હતો? મનીષાના પિતા વિરાટના વિરોધને કારણે. વિરાટ બાબુએ મનીષાને શેના માટે અભિનંદન આપ્યા? શૌર્ય અને પરાક્રમ બદલ. હૃદય છલકાઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો આનંદ થઈ ઉઠવું. અશક્ય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શક્ય. નરેનના મતે કુટુંબની બાહ્ય છબી કરતાં શું મહત્વનું છે?
માનવ હૃદયનું સૌંદર્ય. મનીષા સ્વભાવે પહેલાં કેવી હતી? સુકુમાર અને ડરપોક. મનીષા કોના પર ભાષણ આપી રહી હતી? સાહસ પર. આ પ્રકૃતિમાં કોના સાચા પ્રેમ અને શૌર્યની કથા છે? નારાયણ અને મનીષાની. દીકરી કાવ્યના કવિ કોણ છે? અશોક છાવડા. બે દિલ. દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? દેવીઓની ઝલકમાં. દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? પિતાને સહારો આપે છે તેથી. દીકરી કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? ગઝલ. કાવ્યમાં દીકરી કોનું પ્રતીક છે? ભારતીય સંસ્કૃતિનું. માથે હાથ ફેરવવો રૂઢિપ્રયોગનો અર્થ આશીષ આપવા અથવા તો કાળજી લેવી. પિતા કોના માથે હાથ ફેરવે છે? તો દીકરીના માથે. કાવ્યમાં સ્નેહનું ઝરણું ફૂટે તેનું પરિણામ શું ગણવું? દીકરી. શરમ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ બેશરમ. સ્વર્ગનો વિરુદ્ધાર્થી શબ્દ નરક. કવિ કોની ભીડમાં દીકરીને શોધે છે? તો સગા સંબંધીઓની ભીડમાં. દીકરીની વિદાય વખતે શું ભીનું થાય છે? પાંપણ. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા? તો ડાક્ટરને સજા કરતા. હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે? તો હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી. ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સૌપ્રથમ સાધુ કોણ હતા? સ્વામી વિવેકાનંદ. ડૉક્ટરને તાવની ફરિયાદ કરનારા દર્દીઓને કોને આજકાલ ક્યાં બે શબ્દ અચૂક પડે છે? વાયરલ ઇન્ફેક્શન. કોણ માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા? તો ગાંધીજી. સિગરેટના ધુમાડા કાઢનારને શું મોંઘા પડે છે? ખજૂર, અંજીરને આલુ કે કાજુ? વાયરલ શબ્દનો અર્થ શું થાય છે? રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જંતુવાળું. ખરાબ દાનત ના હોવું આ અર્થ કયા રૂઢિપ્રયોગનો છે? મનમાં મેલા ના હોવું. જેને કોઈ રોગ નથી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. નિરોગી. મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી પર કેવો પ્રભાવ પડે છે? તો સીધો પ્રભાવ. સ્વીકાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? અસ્વીકાર. લેખકના મતે દરેક માણસને કોના તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં પડે? તો મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી. હું એવો ગુજરાતી કાવ્યના કવિ કોણ છે? વિનોદ જોશી. આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે? નર્મદા નદીનો. આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? પ્રભાતિયા માટે. કવિના શ્વાસોમાં કઈ નદી વહે છે? મહીસાગર. કવિના પ્રાણમાં કોણ ધબકે છે? રત્નાકર. કવિ કોના પિંડ હોવાની વાત કરે છે? અરવલ્લીના. મીરાની કઈ વસ્તુ પ્રખ્યાત છે જેનો કાવ્યમાં ઉલ્લેખ છે? કરતાલ. કાવ્યમાં આયુધ તરીકે કોને વર્ણવવામાં આવ્યું છે? સત્યને. સુધા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. વિષ. રત્નાકર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? સમુદ્ર. નવરાત્રિનો સમૂહ શબ્દ સમૂહ માટે તો કે નવરાત્રિ. કવિ કોને ગુર્જર અવતાર કહે છે? પોતાની જાતને. દુકાને સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું, કારણ કે લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા. લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા, કારણ કે તે બીજાની પ્રમાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા.
છત્રી પાઠના લેખક કોણ છે? રતિલાલ બોરીસાગર. લેખક કઈ ઋતુનો વરસાદ પડ્યો ત્યારે છત્રી લેવા ગયા? મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે. છત્રી ન ખોવાય તે માટે લેખકને લોકોએ કઈ સલાહ આપી હતી? ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી, છત્રી સાચવવા પગારદાર માણસ રાખવો અને છત્રી પર નામ સરનામું લખવું. લેખકે લીધેલા ઉપાયોમાંથી કયો ઉપાય ખરેખર કારગત નીવડ્યો? છત્રી પર નામ સરનામું લખવાનું. રાજકોટ છત્રી લેવા જવા આવવાનો બસ ભાડાનો ખર્ચ ઓછામાં ઓછો કેટલો થાય તેમ હતો? તો 250 રૂપિયા. રવિન્દ્રનાથ ટાગોરની કઈ વાતનો પાઠમાં ઉલ્લેખ છે? જગને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી જાતને સુધારવાની. ફાંફા મારવા. રૂઢિપ્રયોગનો અર્થ વ્યર્થ પ્રયત્ન કરવો. અડગ રહેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ તો મક્કમ રહેવું. સજ્જન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ દુર્જન. લેખકને કેવી છત્રી ગમી હતી? શ્યામલ શ્યામા એટલે કે કાળી. માધવને દીઠો છે ક્યાંય? ગીતના કવિ કોણ છે? તો હરીન્દ્ર દવે. રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ? કૃષ્ણ માટેનો વિરહ. કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે? તો મોરપીંછ. વાંસળીથી વિખૂટો પડીને કોણ એકલવાયો થઈ ગયો છે? સૂર. કવિ કોની ધૂળને ઢંઢોળીને માધવ વિશે પૂછે છે? માર્ગની ધૂળને. યમુનાના વહેણ કેવા થઈ ગયા છે? મૂંગા. રાત રાણી શેનાથી નહાય છે? ઝાકળથી. જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? મયંક એટલે કે ચંદ્રનું. વિભાવરી શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય છે? રાત્રિ અથવા તો નિશા. સાંજ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો સવાર. પરખાય શબ્દનો સમાનાર્થી ઓળખાય. સૂર કોની છાઈને પૂછે કે માધવ ક્યાં છે? કદંબની છાઈને. ડાંગવનો અને પાઠના લેખક કોણ છે? મહેન્દ્રસિંહ પરમાર. અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા? ગંદકેશ્વર. શેના કારણે સગા ઝાડ શણગારેલા લાગે છે? આગિયાના કારણે. લેખક કઈ નદીને ભેખડવતી કહે છે? નર્મદાને. કબીર વડ સાથે લેખક કોને અનુભવે છે? કબીરજીને. નર્મદા લેખકને હંમેશા શું કહે છે? ઝંકૃત કરે છે. ગિરમાળનો ધોધ કઈ નદી પરથી પડે છે? ગીરા. પ્રત્યક્ષ શબ્દનો વિરુદ્ધાર્થી પરોક્ષ. આંખને ગમી જાય તેવું નયનરમ્ય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. મનોહર. હાવ તળપદા શબ્દનો અર્થ શું થાય? બસ. હેમ શબ્દનો સમાનાર્થી અર્થ સુવર્ણ સોનું. આંખને ગમી જાય તેવું નયનરમ્ય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. મનોહર. હાવ તળપદા શબ્દનો અર્થ શું થાય છે? બસ. હેમ સમાનાર્થી શબ્દ તો સુવર્ણ અને સોનું. લેખક આ નિબંધ રખડુનો કાગળમાંથી પત્ર સ્વરૂપે કોને ઉદ્દેશીને લખ્યો છે? બાપુજીને. શિકારીને કાવ્યમાં કવિનું નામ શું છે? કલાપી. કલાપીનું મૂળ નામ શું છે? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. કવિની દ્રષ્ટિએ પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? પંખીના ગીતને છુપાઈને સાંભળવાનું. શિકારીને કાવ્ય કયા છંદમાં રચાયેલું છે? અનુષ્ટુપ છંદમાં. કવિ કયો સંદેશો આપે છે?
સંહાર કરવાનું રહેવા દે. પક્ષીને તીર મારવાથી શિકારીને શું મળશે? પક્ષીનું સ્થૂળ શરીર. કવિની દ્રષ્ટિએ સૌંદર્ય માણવું એ શું છે? પ્રભુનો ઉપયોગ છે. કલાપીનો કયો કાવ્ય સંગ્રહ જાણીતો છે જેમાંથી આ કાવ્ય લેવાયેલું છે? કલાપીનો કેકારવ. કાવ્યના આધારે સૌંદર્ય પામતા પહેલાં શું કરવું પડે? તો સુંદર બનવું પડે. લતા શબ્દનો સમાનાર્થી શબ્દ શું છે? વેલી. સંહાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ સર્જન. ચોપડાની ઇન્દ્રજાળ પાઠના લેખક કોણ છે? ચંદ્રકાંત પંડ્યા. ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું? વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી. લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો કારણ કે જીવલાના છોકરાનો મોંનો કોળિયો પોતે ઝૂંટવ્યો હોય તેવું લેખકને લાગ્યું. જીવલો કયા ગામનો રહેવાસી ખેડૂત હતો? મરઘમાળ. બોડીને તા વળી કાંહળકી કેવી કહેવતનો અર્થ શું થાય? અત્યંત દરિદ્ર હોવું. ઘી કેળા હોવા. રૂઢિપ્રયોગનો અર્થ પૈસાદાર હોવું, માલામાલ હોવું. લેખકના પિતાજી કયો ધંધો કરતા હતા? ધીરધારનો. દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ ઋતુમાં અચૂક આવતો? વર્ષો વર્ષ ફસલ પાક તૈયાર થાય ત્યારે. લેખકનું પાત્ર લેખન કયા નામથી કરવામાં આવ્યું? ભીખુ. લેખકે લાલ ચોપડો ફાડી નાખીને શું કર્યું? જીવલાને દેવામાંથી મુક્ત કર્યો. જીવલાના પુત્રનું નામ શું હતું? ગોવિંદ. દોહાડી શબ્દનો તળપદો શબ્દ દોષી. વતનથી વિદાય થતા કાવ્યના કવિનું નામ જણાવો. જયંત પાઠક. વતનથી વિદાય થતા કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? તો સોનેટ. કવિને કોની ભ્રમણા થાય છે? બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની. વતનથી વિદાય થતા કવિ શું અનુભવે છે? વતન માટેનો તલસાટ અને વેદના. કોડાર શબ્દનો અર્થ શું થાય? ઢોરને બાંધવાની જગ્યા. કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વતનનો મોહ અને પરિવેશની ઝંખના તેમને રોકી રહ્યા છે. વતન છોડતી વખતે કવિએ કોને કોને છોડ્યા? વન, જન, ડુંગર, નદી, કોતરો, ખેતર. વતનથી વિદાય થતા કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? અંતરિક્ષ. વેકુર શબ્દનો અર્થ શું છે? નદીની કાંકરાવાળી જાળી રહેતી. કવિની આંખો કેમ ભરાઈ આવે છે? વતન છોડવાની વેદનાથી. કવિ કોને શ્વાન સાથે સરખાવીને પાછા જવાનું કહે છે? પોતાની જાતને. જન્મોત્સવ નવલિકામાં કયા બે વિરોધાભાસી દ્રશ્યોનું સમાંતરે વર્ણન છે? અમીર અને ગરીબના બાળકોના જન્મનું. લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની લોકો રાહ જોઈ રહ્યા હતા કારણ કે વીજળીની કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય ઊભું થવાનું હતું. હાવ બેઠો રીએ એમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે એમ કરવું છે? આ વાક્ય કોણ બોલે છે? ડોસો. વેલજી ડોસો. માણકીના બાળકના પગ શા માટે વાળી દેવામાં આવ્યા? જેથી તે અપંગ બની ભીખ માંગી શકે અને કમાઈ શકે. અસીતે કૃષ્ણ જન્મની કરામત કયા સાધનોથી ઊભી કરી હતી? વીજળી અને રંગોની યોજનાથી. માણકીના પતિનું નામ શું હતું? તો કાનજી. જન્મોત્સવ પાઠ કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે? ગૃહપ્રવેશ. કિનખાબ શબ્દનો અર્થ શું થાય છે? એક જાતનું જરીબુટ્ટાના વખણાટનું કાપડ. કાનજી અને દેવજી બાળકને લઈને મધરાતે ક્યાં જતા હતા? વેલજી ડોસા પાસે. ફગફગીયો શબ્દનો અર્થ શું છે? દીવો જેની જ્યોત હાલક ડોલક થતી હોય. દેવજીએ બાળક માટે કયું નામ વિચાર્યું હતું? તો કિશન.
વૃંદાવન દાસની મંડળી શું કરી રહી હતી? ભગવતનું શ્રવણ. બોલીએ ના કંઈ. કાવ્યના કવિ કોણ છે? રાજેન્દ્ર શાહ. કાવ્યમાં કવિ શું કરવાની સલાહ આપે છે? બોલવાની ના પાડે છે, મૂંગા રહેવાનું કહે છે. હૃદય ખોલવું એટલે શું? પોતાના દિલની વાત બીજાને કહેવી. બોલીએ ના કંઈ ગીત કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? શ્રુતિ. કવિ રાજેન્દ્ર શાહને કયો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર મળ્યો હતો? જ્ઞાનપીઠ પુરસ્કાર. વહેણના પાણીને કોણ ઝીલે છે? સાગર કે કૂપ અથવા કૂવો. લાખો માણસોના સમૂહ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? લાખનો મેળો. પ્રાણમાં જલન હોય ને તોયે ધારીએ શીતલ રૂપ. પંક્તિનો અર્થ શું છે? અંદરથી દુઃખ પીડા હોય છતાં બહારથી શાંતિ રાખવી. કૂપ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. તો કૂપ એટલે કૂવો. કવિના મતે માર્ગ કેવો છે? વિજન એટલે કે માણસો વિનાનો. શીતળ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ તો ઉષ્ણ. આપણી બબલીની જ પગલી જાણે. આ વાક્ય કોણ બોલે છે? ડુંગરની પત્ની. ડુંગર અને તેની પત્ની ક્યાં સ્ટેશને ગાડી પકડવા જતા હતા? રાજપુર. ડુંગરની પત્ની ધૂળમાં શું જોઈને ઊભી રહી ગઈ હતી? બાળકીની પગલી. પત્નીએ પગલીની ચાપને કોની સાથે સરખાવી છે? બોર જેવી સાપ સાથે. ડુંગર પત્નીને શા માટે ઉતાવળે ચાહવા કહે છે? તો ગાડી ચૂકી જવાની બીકે.